લેવાનો છે આ કેટલાની સ્પીડ દોટે આ ઘોડો 34-35 એટલે હાલમાં આવે છે આ હા તો ગાડીમાં આપણે રેડિયમ કરાવ્યું છે હે મારશે ને હું મારશું ચાનો સબર છે એક ઓલ 10 મહિનાનું વછેરું છે હા આજે જો 3 વર્ષનો છે અને ઓલો 10 મહિનાનું વછેરું છે 35-36 એટલે રેવલ માલે છે અચ્છા. કાળું ઘોડું. આપણે વિડીયો ઉતારતા હતા ભાઈ કે તમારે આઈડી બતાવો ભાઈ આપણે વિડીયો જોવો कैसा लगा वीडियो एक नंबर है ना गुजराती खबर पड़ता है फिर समझता है ना बोलते नहीं आता समझता तो सब ऐसा है हाँ कौन सा हैदराबाद वाला वीडियो हाँ મિત્રો કેમ છો બધા મજામાં તો હું છું વિજય ભરવાડ આપ જોઈ રહ્યા છો વિજય વ્લોગ ઓફિશિયલ ને સ્વાગત કરું છું તમારું બધાનું ફરી મારા એક નવા વ્લોગમાં તો તમે બધા ઇન્સ્ટામાં જોયું છે કે આપણી જર્ની અમદાવાદથી સ્ટાર્ટ થઈ છે અને આપણે આવ્યા છીએ ભચાઉથી આગળ આવ્યા છીએ આ ગામનું નામ કંઈક સારું છે યાદ નથી આગળ હું મેન્શન કરી દઈશ અને આપણે અમદાવાદથી ખાલી ગાડી લઈને આવ્યા છીએ ભચાઉ ને ભચાઉથી આપણે ઘોડા ભરવાના છે ઘોડા એટલે ખબર પડે ને ઘોડા બરાબર તો ઘોડા ભરીને આપણે જવાનું છે મહારાષ્ટ્રમાં શિરપુર ચોપડા પાસે તો બનાવજો વિડીયોમાં ને આપણે અત્યારે હાલ લોકેશન ઉપર આવી ગયા છીએ જ્યાંથી આપણે ઘોડા ભરવાના છે તો કઈ રીતના ઘોડા છે શું છે જોવા માટે વિડીયોમાં બને રહેજો અને તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો જેને સબસ્ક્રાઇબ ના કર્યું હોય એને બરાબર તો ચલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર તમે જોઈ શકો છો કે આ ટાઈપનું કંઈક લોકેશન છે ને તમે ઘોડા જોઈ શકો છો 1 2 ઓલી બાજુ અહીંયા 2 ઘોડા છે અને આ છે આપણી ગાડી તો ગાડીમાં આપણે રેડિયમ કરાવ્યું છે ભરવાડ અને સાઈડમાં આપણે લખાયું છે ઓફ રોડ કેમ કે આપણે ઓફ રોડિંગ ઘણી કરવી છે તો બને રહેજો વિડીયોમાં હા ભાઈ ત્યાં ઘોડા ભરવાના છે આપણે ઘોડા લહરે નહીં એટલે આપણે રેતી ભરવા જવાનું શું ભરવા જવાનું इधर ही जाना है घोड़े भी दिखा હા આ ભાઈ આપણને ઘોડા બતાવી રહ્યો છે તો ઘોડા જોઈ લે હાલો અરે ये बच्चा है अभी अच्छा बड़ा घोड़ा ये घोड़ा है ये भी दोनों ले जाने के ना આ એક ઘોડો અને એક આ બંને લઈને જવાનો છે તો આપણે જવાનું છે અત્યારે ઘોડા ભરવાના છે ગાડીમાં અને ઘોડા લહરે નહીં એટલે આપણે રેતી ભરવા જઈએ છીએ તો રેતી ભરીને પછી ઘોડા ભરીશું તમે જોઈ શકો છો રેતી ભરીને આમાં રેતી પાથરી દેવાની છે પછી ઘોડા ભરવાના તો પહેલાં રેતી ભરે છે ભાઈ આપણે રેતી ભરીને પાછા આવી ગયા ઘોડો ભરવા માટે ઓલા ભાઈ અહીંયા ઘોડાને પાણી પાઈ છે પાણી પાઈને પછી આપણી ગાડીમાં આગળથી ચડાવવાના છે તો આ ટાઈપનું કંઈક લોકેશન છે તો તમે જોઈ શકો છો કે આપણે જે ગામમાં આવ્યા છીએ ખીરસરા ગામ છે આપણો ઘોડો બહાર પડ્યો છે વ્હાઈટ ઘોડો અને કાળો ઘોડો અને ઘોડાના માલિક આપણે યારે છે કેમ છો મજા મજા છે ને શું નામ તમારું ઇલિયાસભાઈ તો તમે આમ જુઓ તો 1 2 3 4 5 6 ને હજી બીજા અંદર છે ને અંદર તો તમને ઘોડાનો શોખ છે કે તમારો પહેલાથી બાપ शौक है बचपन से દાદાથી અચ્છા બાપ દાદાથી એટલે તમે આ જે ઘોડા રાખો છો તો એમાં કઈ રીતનું હોય રેસમાં ઘોડા છે હા રેસમાં મલાખડામાં રેસમાં ઘોડા હા મલકમાં બધી હાલે રેસમાં બધી બાજુ રેસમાં ક્યાં મોકલો છો રેસમાં તો સુરત ગયેલા છે અહીંયા વેકરી ગયેલા છે રણમાં હા વેકરિયા રણમાં રાજસ્થાન છોકરો આપણો છે ને ઇમરાનભાઈ મોટો દીકરો એ જે ગયેલો છે અચ્છા રાજસ્થાન તમે રેસમાં ઘોડા મોકલો છો ટૂંકમાં આ જે બધા ઘોડા છે એને તમે તૈયાર કરીને પછી રેસમાં દોડાવવાની ટ્રેનિંગ આ તે રેસમાં એવી રીતે કે રેવાલમાં મૂકવાનો હોય રેવાલમાં એક વાર બે વાર બગડી જાય ઘોડો તો હાલે ત્રીજી વાર બગડે એટલે પછી કાઢી નાખે અચ્છા પછી ઘોડા ફાટ થઈ જાય હા ઘોડા ફાટ થઈ જાય આ જે ઘોડા છે કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય ઘોડાને જેવો ઘોડો પાવર વાળો ઘોડો હોય તો 2 મહિનામાં તૈયાર થઈ જાય નકા 3-4 મહિના ઘોડાને લાગે અચ્છા પછી રેસમાં જો ઇનામ બિનામ લાવે તો પછી એ ઘોડો રાખો ખરા કે પછી આપી દો એટલે આ બધા હાંકવાના અમારા ઘર 4-5 જે રહે ને એ આવે આપડા બે જ છે એક 10 મહિનાનું વછેરો છે એ 10 મહિનાનું છે અને આ 3 વર્ષનો ઘોડો છે અચ્છા આ જે 3 વર્ષનો છે અને ઓલો 10 મહિનાનું વછેરું છે 35-36 અટાણે રેવાલ માં લે છે કાળો ઘોડો
આ ઘોડો તમારે લઈ જવાનો સિરપુર. ઈ છે મહારાષ્ટ્રનું, આપણા હાકેલો છે, આપણા કને અહીંયા આવે છે. 2 મહિના થયા અહીંયા ઘોડાને. ઓકે. ગાડી પોતે ઈ ઊભો છે. આજે ઘોડો તમે તૈયાર કરો બરાબર, તો કેટલાની સ્પીડે દોડે? આ ઘોડો 34-35 એટલે હાલમાં આવે છે. આ આ ઈ કારો ઘોડો. આ ઘોડો 34-35 ની સ્પીડે દોડે. આવે બોલો, વિચાર કરો. પ્યોર વારો આવે. એવું? હા. ને ચોબાજ નહીં, પ્યોર વારો. ચોબાજ હાલતો નથી અમારે. બરાબર. ભલે હાલો, તો આને ટ્રેન કર્યો છે એમ ને? આને આ ચોબાજ હતો, ચોબાજમાં ભાંગીને વારો કર્યો છે. અચ્છા, ધણીને ખબર છે, આ ધણી પૂછા કરી લે. બરાબર. આ ઘોડો હાલ અત્યારે 30 ની 35 ની સ્પીડે દોડે એવી હશે. અંદાજ માપ્યો નથી પણ એની અંદાજી છે ઘોડાનો. અચ્છા, વાંધો નહીં, હાલો મળી. બરાબર. તો આપણે ફરી લેવાનો છે. આ ઘોડો પડ્યો. હા બસ આઈસ મે માર હા. તો ફાઇનલી આપણે આપણી ગાડીમાં ઘોડા ભરી લીધા છે અને આપણે હારે ભાઈ આવે છે, ભાઈનો સામાન આવી ગયો, એ ભાઈ આવે છે. તો આપણી ગાડીમાં ઘોડા ભર્યા છે એટલે આપણે ગાડી ધ્યાનથી અને જોઈને ચલાવવી પડશે. અને બીજું કે આગળ જતાં ઘોડા આપણને કંઈ રસ્તામાં તકલીફ કરે છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવું પડશે. જો કોઈ તકલીફ કરી ઘોડાએ કાંઈ છલાંગ બલાંગ મારી કૂદ્યો બૂદ્યો તો તકલીફ થઈ જશે, એટલે આપણે હાચવીને ગાડી હાંકવી પડશે. તો જોઈએ હવે ટાઈમની વાત કરું તો 2:30 વાગ્યા છે, અડધા નીકળે છે, આગળ હજી જમવાનું બાકી છે. તો જમીન પછી નીકળશું. ખવડાવવા માટે ભાઈ નીણ થોડીક લે, 2-3 પૂડા. આટલા પૂડા શું થઈ લે ઘોડાને? જાળી મારવી નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ઘોડા ભરી લીધા છે, તમે જોઈ શકો છો. અને આપણે નીકળી છીએ. ટાઈમની વાત કરું તો અત્યારે 2:30 વાગ્યા છે. અને ભાઈ આપણી જોડે આવે ભાઈ શિરપુરના છે, તો નીકળ્યું છે આપણે. જવા દો ને, કઈ સામાન રહી નહીં જતો ને? નહીં, ચલો ચલો, જય મા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભચાઉ. ભચાઉથી આગળ હતું 30 કિલોમીટર આપણે જ્યાં ઘોડા ભર્યા, અને ત્યાંથી આપણે પહોંચી ગયા ભચાઉ. ને તો મિત્રો આપણે મારશું સાનો સબડકો. હા, સાનો સબડકો મારશે. હે મારશે ને? હું મારશું? ચાનો સબડકો. ચાનો સબડકો મેં પેલા કહી દીધું એટલે, નહીં તો ખબર પડી જાય ને. તારો વિડિયો કેમેરો બંધ હતો. ના, હું રજવાડી में नहीं पीना है, आगे पीते हैं. નહીં, ઇધર મોજ. તો મિત્રો આપણે ચા પાણી કરી લીધું છે ને હવે પાછા ભચાઉથી નીકળીએ હાઈવે પર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં માળિયા, અને માળિયાથી આપણે તમે જોઈ શકો તો ટર્ન માર્યો છે આપણે તાંગધ્રા બાજુ, અમદાવાદ બાજુ. અને અમદાવાદ અહીંથી રાઈટ 200 કિલોમીટર છે, અને ત્યાંથી 400 કિલોમીટર શિરપુર છે, એટલે હજી 700 કિલોમીટર ખેંચવાની છે ગાડી. તો જોઈએ હવે કેટલા વાગે ગાડી પહોંચે છે, તો બનાવી દેજો વિડીયોમાં. આપણે વિડીયો ઉતારતા હતા ભાઈ કે તમારે આઈડી બતાવો. ભાઈ આપણે વિડીયો જોવો. कैसा लगा वीडियो? एक नंबर है ना? हाँ, गुजराती खबर पड़ता है? फिर समझता है ना, बोलते नहीं आता, समझता तो सब. ऐसा है. हाँ कौन सा हैदराबाद वाला वीडियो? हाँ. तो मित्रों આપણે જમવા માટે બેઠા છીએ. कैसा है खाना? अच्छा है ना? आर के शौर्या की होटल है. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે આર કે ભાઈ ત્યાં. જમીન પછી પાછા હવે કન્ટિન્યુ આપણે ગાડી ચલાવવાની છે. જોઈએ, ટાઈમ તો વધારે વેસ્ટ થઈ ગયો, 1-1.5 કલાક નીકળી ગયો આપણો અહીંયા. હવે ગાડી ખેંચશું.
એક્સપ્રેસ 9 કિલોમીટર. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા પછી અમદાવાદ ને કાકા આવી ગયા હતા આપણી ગાડીમાં તાલપત્રી મારવા માટે. તો તાલપત્રી મારી દીધી આપણે અને બીજા સોસાયટીના ભાઈઓ તે ભેગા થઈ ગયા એટલે વિડીયોમાં લઈ લીધા હતા અને પછી આપણે બરોડા એક્સપ્રેસ ચડી ગયા હતા કેમ કે તાલપત્રી મારવી જરૂરી હતી કેમ કે ઠંડો પવન હતો તો ઘોડાને શરદી લાગી જાય એવું કેવું હતું આ બાજુમાં બેઠો એ ભાઈને કેમ કે ઘોડાની દેખભાળ એ ભાઈ કરે છે એટલે એમને ખબર હોય ને હકીકતમાં ઠંડી વધારે હતી તો અમે એક્સપ્રેસ ચડી ગયા હતા ને આપણે પહોંચી ગયા હતા વડોદરા. તમે જોઈ શકો છો કે આપણે વડોદરા પહોંચી ગયા. ફાઇનલી મિત્રો આપણે વડોદરા પહોંચ્યા છીએ અને વડોદરાથી આપણે રાજપીપળા રહીને અંદરથી જવાનું છે. તો આપણે વડોદરા પહોંચ્યા છીએ. વડોદરા આપણે ડીઝલ નાખવા માટે ઉભા રહ્યા છીએ. ડીઝલ નખાઈને પછી આપણે આગળ જે છે ડભોઈવાળો બ્રિજ છે ડભોઈ રહીને રાજપીપળા રહીને આપણે મહારાષ્ટ્રમાં સાગબારા બોર્ડર રહીને જવાનું છે. તો જોઈએ હવે આમ જો ઊંઘ તો આવે છે પણ હવે ક્યાં લગી ગાડી ખેંચાય છે તો બને જો ક્યાં લગી ખેંચાય છે ક્યાં શું આપણે આગલા વિડીયોમાં કહેશું. વિડીયો શૂટ કરતા ત્યાં આપણે મળી ગયા હતા ફોલોવર ભાઈ એટલે એમની હારે મસ્તી કરીને આપણે નીકળી ગયા હતા રાજપીપળા બાજુ ને રસ્તામાં હોઈ ગયા હતા અને સવારમાં ઉઠીને બોર્ડર પાસે ઉતા હતા એટલે બોર્ડર પાર કરીને આપણે મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારી દીધી હતી અને પછી આપણે જો સાયદા તળોદાવાળા રોડ ઉપર પહોંચ્યા હતા અને ટાઈમ થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે આપણે આગલા દિવસે ગયા હતા કચ્છ અને કચ્છથી આખો દિવસ પાછા આવ્યા ને આખી રાત ગાડી ચલાવી હતી એટલે સવારના પોરની ઊંઘ કેવી આવે તમને લોકોને તો ખબર જ છે. તો પછી આપણે કલાક હોઈ ગયા હતા ને પછી કલાક પછી બોર્ડર પાર કરીને મહારાષ્ટ્રમાં આવી ગયા હતા અને આપણે અત્યારે પહોંચ્યા હતા સાયદાથી ટર્ન માર્યો છે આપણે શેરપુર બાજુ. તો હજી 40-45 કિલોમીટર શેરપુર બાકી છે. તો રસ્તામાં આપણને આવું કંઈક જોવા મળ્યું તો આદિવાસીનો તહેવાર હતો તો આવું મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું. તમે લોકોએ જોયું હોય કયો તહેવાર મનાવે છે કઈ પરંપરા છે શું છે કઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરજો અને આપણા બ્લોગ કેવા લાગે છે યુટ્યુબમાં જોવાના. જો તમને યુટ્યુબમાં જોવાની મજા આવતી હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ મૂકીશું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શેરપુર ને હવે અહીંયા ઉતરવાના છે આપણે ઘોડા. તો ટાઈમની વાત કરો તો 4 વાગ્યા ये पंडित का लड़का હા ચાલો આપણે ઉતારી દેવી. તાલપત્રી રાતે બાંધી દીધી આપણે કેમ કે ઘોડાને ઠંડી ના લાગે ને એટલે ઘોડાની હાલત પતલી થઈ જાય અહીંયા આવતા ને આપણી પતલી થઈ ગઈ તો ઉતારી દેવી ઘોડા. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ હતી એટલે ઘોડા બોડા ઉતારી નાખ્યા છે. તો હવે આપણે જવાનું છે મુરલીધર હોટલે ને રોકાઈને પપૈયા ભરીને પાછું અમદાવાદ જવાનું છે. તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરજો.